વાઘોડિયા રોડ પર આવેલી સુખધામ હવેલી ખાતે આજથી શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો હતો। આકંઠ લોક સાહિત્ય સંસ્થા તથા પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી દ્વારા સુખધામ હવેલી ખાતે ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું છે, જેમાં ડોક્ટર વિજય કૃષ્ણ શાસ્ત્રીજી ભાગવત કથાનું રસપાન કરાવશે। પ્રારબ્ધ કર્મ અને કુલદીપિકાના સિદ્ધાંતોનો દાર્શનિક તુલાત્મક અભ્યાસમાં ડોક્ટરેટની માનદ ડિગ્રી મેળવનાર ગૃહસ્થ સંત ડોક્ટર વિજય કૃષ્ણ શાસ્ત્રી લોકોમાં ભાગવત જ્ઞાનમાં વધારો કરશે। આ સુંદર આયોજન અંતર્ગત ગતરોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ડોક્ટર વિજય કૃષ્ણ શાસ્ત્રીએ ભાગવત કથા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આજથી શરૂ થયેલી ભાગવત કથામાં ભક્તોને જોડાવા આહવાન કર્યું હતું। અમે લખાયું છે કે શ્રીમદ ભાગવત કથા આનંદ મહોત્સવ। પરમાત્મા જે છે એ આનંદ સ્વરૂપ છે અને ભાગવતજીની જે કથા છે એ ભગવાનના શ્રીમુખથી ભગવાન બ્રહ્માજીને શ્રવણ કરાયું છે, એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એ ભાગવતજી છે। અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર હર્ષિત ગોપીભાઈ તલાટી જે કથાના મુખ્ય યજમાન પણ છે, એમને એ સંકલ્પ લીધું આજે કાલે પૂર્ણ થશે। અને ગોસાઈજીનું જે માલપુરજી વલ્લભાચાર્યજીના જે સુપુત્ર શ્રી છે શ્રી વિઠ્ઠલનાથજી, એમને કાલે પ્રાકટ્ય ઉત્સવના રૂપમાં ભવ્ય ઉજવણી થશે સવારમાં અને સાંજે કથા બધા વૈષ્ણવ ભક્તો શ્રવણ કરવાના છે। એ નિમિત્તે આ કથા રાખવામાં આવી છે। આજથી ભાગવત કથાનો પ્રારંભ થયો હતો અને પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મુખ્ય આયોજક ગોપી તલાટીએ ભગવત કથા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। 108 શ્રી વાગેશ કુમારજી ની પ્રેરણાથી, તેઓના આશીર્વાદથી, તેઓની કૃપાથી પૂર્વ વિસ્તારના વૈષ્ણવો સાથે સાથે સમગ્ર શહેરના વૈષ્ણવજનો માટે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત સપ્તાહનું શ્રવણ ડૉક્ટર વિજય કૃષ્ણ શાસ્ત્રીજી, કે જેઓ મૂળ રાજસ્થાન નાથદ્વારાના વતની છે, PhD કરેલું છે એમને, અને ખૂબ સુંદર ભાગવત કથાનું શ્રવણ નજીકના ભૂતકાળમાં પશ્ચિમ વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલ હતું।